નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ જે પ્રથમ સત્રાંક પરીક્ષા છે 2025ની, તેમાં જો તમારે 40માંથી 40 ગુણ મેળવવા હોય તો આ પેપર જરૂર વાંચીને જજો। આમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે। તો સૌથી પહેલા છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પ પસંદ કરી લખો। તો નીચેના પૈકી કઈ વસ્તુ સૌથી છેલ્લે બગડશે? તો જવાબ આવશે ભાખરી। ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે અમદાવાદ। ભારતના કયા પર્વત પર પર્વતારોહક પ્રવૃત્તિ કરવામાં આવે છે? બધા જ પર્વત પર। નીચેનામાંથી કયું સ્થાપત્ય જૂનાગઢમાં આવેલું છે? નવઘણ કૂવો। ત્યાર પછી એક એક વાક્યના ઉત્તર છે। ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર છે? તો કે શાંત। રાજાએ ગઢસીસરની આસપાસ શું શું બનાવ્યું હતું? રાજાએ ગઢસીસરની આસપાસ પગથિયાવાળો ઘાટ, શણગારેલી પડસાળ, મોટા ખંડો, ઓરડાઓ, શાળા અને બીજું ઘણું બધું બનાવ્યું હતું। સરકાર દ્વારા કયા કયા પોસ્ટરો મૂકવામાં આવ્યા છે? સરકાર દ્વારા સાવચેતીના પોસ્ટરો દવાખાનાઓના, જાહેર સ્થળો, શાળાઓ, સરકારી કચેરી, 4 રસ્તા વગેરે જગ્યાએ મૂકવામાં આવ્યા છે। ઉપરકોટના કિલ્લાની સુરક્ષા માટે કયા મજબૂત ઉપાયો કરેલા છે? ઉપરકોટની કિલ્લાની સુરક્ષા માટે જાડી દિવાલો, વિશાળ દરવાજા, ગઢ અને ઝેરી જીવજંતુ અને પાણી ભરેલી ખાઈ જેવી મજબૂત ઉપાયો કરેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। આંબળા ખાલી જગ્યા સ્વાદ ધરાવે છે? તો જવાબ આવશે તુરો। પલાળેલા કઠોળને અંકુરિત કરવા ખાલી જગ્યા કપડામાં બાંધવામાં આવે છે? ભીના। પાંડુ રોગમાં લોહીમાં ખાલી જગ્યાનું પ્રમાણ ઓછું થઈ જાય છે? લોહ તત્વ। પર્વતારોહણમાં એક દિવસમાં ખાલી જગ્યા કિમી જેટલું પણ ચાલવું પડે છે? 24। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, ગમે તે 2। તો પહેલું છે, ખોરાક બગડી ગયો છે તો શા પરથી જાણી શકાય? તો કે જ્યારે ખોરાકમાંથી ખરાબ વાસ આવવા લાગે ત્યારે તે બગડી ગયો છે તેમ કહી શકાય છે। પર ઉપરાંત તેને અડતા તેમાં ચીકાશ પકડાઈ ગઈ હોય તેવું લાગે ત્યારે પણ ખોરાક બગડી ગયો તેમ કહી શકાય। પહેલાના સમયમાં લોકો તળાવો શા માટે બાંધતા હતા? પહેલાના સમયમાં લોકોને પાણીની અનિવાર્યતાની ખબર હતી। તેઓ પાણીને ખૂબ જ મૂલ્યવાન ગણતા હતા। તેથી વરસાદના પાણીને વેડફી ન જાય તે માટે આખું વર્ષ વાપરી શકાય તેવા તળાવો બાંધતા, જેથી તળાવોનું પાણી જમીનમાં ઉતરે, કૂવા અને વાવ સુધી પહોંચી જતું। સંગ્રહાલયો શા માટે જરૂરી છે? તો સંગ્રહાલયમાં જૂના વખતની વસ્તુઓ જેવી કે ચિત્ર, વાસણો, કપડાં, તલવારો, શિલાલેખો, સિક્કાઓ, ઘરવખરી વગેરે હોય છે, જેનાથી જે તે સમયના લોકોની રહેણી કહેણી, પોશાક, ખાનપાન અને તેની રીત રિવાજ, સંસ્કૃતિ વગેરે વિશે જાણકારી પણ આપી શકાય છે। ખરા ખોટા? જઠરમાં ખોરાક મોટા આંતરડામાં હોય છે? ખરું। પહેલાના સમયમાં પાણી ભરવા સ્ટીલના વાસણ? તો કે ખોટું। ચિકનગુનિયાની રસી મૂકવાથી તે થતો નથી? ખરું। ત્યાર પછી તફાવત, માણસની આંખ અને પક્ષીની આંખ, જેમાં તમે જોઈ શકો છો। ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ। બગડવું એટલે કુદરતી ખાદ્ય પદાર્થ છે જે આપોઆપ બગડી જાય છે અને માનવીય ભૂલના કારણે એંઠવાડમાં કાં તો કચરાપેટીમાં નાખી દેવો એ ખોરાકનો બગાડ છે। ખોરાકનું બગડવું કુદરતી છે, જ્યારે ખોરાકનો બગાડ એ માનવીય પ્રવૃત્તિ છે। જોડકા, કોબીજ આફ્રિકા, ભીંડો દક્ષિણ અમેરિકા, સોયાબીન ચીન, કારેલા ભારત। ત્યાર પછી ગંધ દ્વારા ઓળખી શકાય તેવા, તો આવશે ડુંગળી, લસણ, ચીકુ, નારંગી। સ્વાદથી, તો કે ખાંડ, મીઠું, ટમેટું, લીંબુ। ત્યાર પછી અહીંયા પ્રયોગ આપેલો છે કે ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતી નથી, તે ચકાસો। તો કે એમાં સાધન તરીકે બિલોરી ગાચ, 2 ડબ્બા, રોટલી, બ્રેડ અને પાણી।
પદ્ધતિ: એક રોટલી લો, એક બ્રેડ લો, તેને અલગ અલગ ડબ્બામાં મૂકો. અલગ અલગ ડબ્બામાં મૂકો. એક ગ્લાસમાં પાણી લઈ બંનેમાં થોડું થોડું પાણી છાંટો. બંનેને ભીના કરો. રોજ અવલોકન કરો. તો અવલોકન કરતા જણાય છે કે દિવસ 1 પર કંઈ જ હોતું નથી. દિવસ 2 પર થોડું નરમ થઈ જાય છે. ત્રીજા દિવસે પોચું અને ફૂલેલું ભીની રોટલીની સુગંધ આવવા મળે છે અને ભૂખરા ટપકા થઈ જાય છે. ત્યાર પછી ચોથા દિવસે વધુ ફૂલેલું અને નરમ, બગડવાની શરૂઆતની વાસ, ભૂખરા કાળા ટપકા, ભૂખરી કાળી સપાટી. આ રીતે એનું 7 દિવસ સુધી અવલોકન કરવામાં આવે તો છેલ્લે ભેજના કારણે રોટલી, બ્રેડના ટુકડા ફૂગનું પ્રમાણ ધીમે ધીમે વધે છે અને જેના કારણે બંધારણમાં ફેરફાર આવે છે અને ખરાબ વાસવાળી બને છે. તો નિર્ણય આવે ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગ ભીની રહેલી રોટલી અને બ્રેડને ખાવા લાયક રહેવા દેતી નથી. ત્યાર પછી જેની ઇન્દ્રિય તીવ્ર હોય તે તો કે વાઘ અને ચમડી. તીખો સ્વાદ: મરચું, તીખા. મોટા બીજ: તરબૂચ, કેરી. હલકા બીજ: વરિયાળી, જીરું.